બિલ્ડરને હની ટ્રેપમાં ફસાવનાર યુવતી અને વકીલની સુરત ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ। ક્રાઇમ બ્રાન્ચે ટ્રેપ ગોઠવીને બિલ્ડર પાસેથી 20 લાખ રૂપિયા લેવા આવેલ હેતલ નામની યુવતી અને અભિષેક શેઠિયા નામના વકીલને રંગે હાથ ઝડપી પાડ્યા। વર્ષ 2022માં આરોપી યુવતી અને બિલ્ડર એકબીજાના સંપર્કમાં આવ્યા। બાદમાં બંને અલગ અલગ હોટેલમાં જતા જ્યાં બિલ્ડરની જાણ બહાર જ અંગત પળોના વિડીયો બનાવી યુવતીએ બિલ્ડર પાસેથી 50 લાખની ખંડણીની માંગ કરી। અંગત પળોના વિડીયો વાયરલ કરવાની અને દુષ્કર્મના કેસમાં ફિટ કરી દેવાની ધમકી આપીને બિલ્ડર પાસેથી ખંડણી માંગી હતી। આરોપી યુવતી અને તેના સાગરીત વકીલે બિલ્ડરને 20 લાખ રૂપિયાનો પ્રથમ હપ્તો આપવા માટે વીઆર મોલના ફૂડ ઝોનમાં બોલાવ્યો, જ્યાં ક્રાઇમ બ્રાન્ચની ટીમ પહેલેથી જ વોચમાં હતી। આરોપી યુવતી અને તેનો સાગરીત ફૂડ ઝોનમાંથી બહાર નીકળે તે પહેલા જ ક્રાઇમ બ્રાન્ચે બંનેને ઝડપી લીધા। હેતલબેન અને હેમંતભાઈ ઘણા સમયથી એકબીજાના 2 વર્ષથી વધુ સુધી સંપર્કમાં હતા અને બંને વાતચીત કરતા હતા, ફોન કોલ્સ કરતા હતા અને હેતલબેનને એવું થયું કે આ ફાઇનાન્શિયલી સાઉન્ડ છે અને એમની પાસેથી પૈસા મળશે એટલે એમની સાથે વિડીયો કોલ, ન્યૂડ કોલ આ બધા કોલનું રેકોર્ડિંગ કરી લીધું હતું, અમુક જગ્યાએ બોલાવી અને અમુક વિડીયો શૂટ કરી લીધા હતા અને આ બતાવીને એમને બ્લેકમેલિંગનું ચાલતું હતું કે હું તમને બળાત્કારના ગુનામાં ફસાવી દઈશ, આવી રીતે ધમકાવીને એમની પાસેથી પૈસા કઢાવવા માટે ઘણા ટાઈમથી પ્રયત્ન કરતા હતા, જે અનુસંધાને ફરિયાદ કરવામાં આવી છે। જેમાં હેમંતભાઈ પંચાલ પાસેથી હેતલબેને ટોટલ 42,50,000 રૂપિયા જેટલું ફરિયાદ ન કરવા માટે રેપ, એક્સટોર્શન આ બધા માટે માંગેલા હતા અને જો ન કરવો હોય તો 42,50,000 રૂપિયા આપવાના। એમાંથી 20 લાખ રૂપિયા કાલે લેવા માટે વીઆર મોલના 3rd ફ્લોર ઉપર ફૂડ ઝોનમાં બોલાવેલા હતા। હેતલબેન ચૌહાણ અને એમની સાથે એક અભિષેક શેઠિયા બંને રેડ હેન્ડેડ 20 લાખ રૂપિયા લેતા પકડાઈ ગયા હતા અને આમની એક્સટોર્શનની ફરિયાદ હેમંતભાઈ પંચાલની લઈ અને વધુ તપાસ અર્થે આ ગુનો ઉમરા પોલીસ સ્ટેશનમાં દાખલ કરાવવામાં આવ્યો છે। અભિષેકભાઈ એમના લોયર હતા કે જે એમના વતી એમને પૈસાની ડીલ કરવામાં અને વાતચીત કરવામાં એમની સાથે હતા।